ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે કાપડ બનાવવા માટેના મુખ્ય કાચા માલ એટલે કે મેન મેડ ફાઇબર અને યાનના ભાવમાં ધરખમ વધારો ઝીકાયો છે. ફેબ્રુઆરી મહિનાથી લઈ અત્યાર સુધીના યાનના ભાવમાં પ્રતિ કિલોએ ₹30 સુધીનો તૂતિંગ વધારો થઈ ચૂક્યો છે. રોજનું 1.25 કરોડ મીટર કાપડનું મબલક ઉત્પાદન કરતા સુરતના કાપડ ઉદ્યોગને આ મંદી અને મોંઘવારીના કારણે અંદાજે ₹2000 થી 2500 કરોડનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. હાલ સ્થિતિ એટલી ગંભીર છે કે દેશનું આટલું મોટું ડોમેસ્ટિક માર્કેટ હોવા છતાં સુરતનો કાપડ ઉદ્યોગ માત્ર ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, જેમાં વીવર્સની આર્થિક હાલત અત્યંત દયનીય બની છે. બજારમાં માર્જિન ન મળવાને કારણે અત્યાર સુધીમાં કારીગરોની 40% જેટલી રોજગારી પર મોટો કાપ મૂકી દેવામાં આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે જો આગામી સમયમાં બજારમાં તેજી આવશે તો જ છૂટા કરાયેલા કારીગરોને ફરી કામ પર બોલાવી શકાશે.